મુખ કમલથી વહેતી રમણ સરસ્વતી ગણધર તણી વિશાળ સૂત્ર રૂપે દુઃખી અને પાપિતણા દુઃખ પાપને નિવારતી ચિનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજે નિરમલમતી ચિનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજે નિરમલમતી. અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. અનંત જ્ઞાની પરમાત્માએ કેવળ જ્ઞાન કેવળ દર્શનના આધારે જગતના સર્વદ્રવ્યો સર્વ પર્યાયોને હસ્તક કમલવત જાણ્યા. આ ભાવોને જાણ્યા પછી ભગવંતે આગમોની પ્રરૂપણા કરી. આગમ એટલે જેમાં આત્માની ગમ પડે. ગમ એટલે સૂઝ પડે, આત્મા વિષય જ્ઞાન મળે એને શું કહેવાય? આગમો. આ આગમ ગ્રંથોમાંથી આપણા દિવાકરજી મહારાજ સાહેબે ચૂંટેલા કેટલાક ગાથાઓના ઝુંડ છે, સમૂહ છે. એના 18 વિભાગ છે. આપણે ક્રમે ક્રમે એમાંથી ગાથાઓને જોઈ રહ્યા છીએ. આગમ જ્ઞાનમાંથી મને અને તમને જગતના અનાદિ તત્વો કેટલા છે એની પણ ખબર પડી. તમને કોઈ પૂછે કે જગતમાં અનાદિ શું છે? હા, શું જવાબ આપશો? અનાદિ એટલે જેની આદિ નથી. સમજી ગયા? અનાદિ એટલે જેની શરૂઆત જ નથી, પણ અનાદિકાળથી એ છે અને છે. બરાબર. એક તો જીવ છે, એ જ આત્મા છે. હા, જીવ અનાદિકાળથી છે. બીજું અજીવ છે, નવે નવ તત્વો. હવે બીજી વાત કરું
તમે જેમ પહેલા કહી દીધું કે જીવ છે, એના બદલે આપણે પ્રથમ જવાબ આપવો છે જગત અનાદિકાળથી છે. હા, શું? તો પછી આ પેટા વિભાગ તમારે કહેવા જ ના પડે કે જીવ પણ છે ને અજીવ પણ છે, પુણ્ય પણ છે અને પાપ પણ છે. હા, કેવું પડે? જગત અનાદિકાળથી છે. જગત ક્યારે ના હતું? હા, વેદાંત દર્શનની દ્રષ્ટિએ જોઈએ તો જ્યારે પ્રલયનો કાળ આવે, સર્વસંહાર થઈ જાય અને નવરચનાઓ થાય. પણ જૈન દર્શન શું માને છે? જગત અનાદિકાળથી છે અને એ જગતના જેટલા દ્રવ્યો, તત્વો, એ બધું તો જગત સાથે જોડાયેલું જ છે. હે, એટલે એમાં 9 તત્વ, 6 દ્રવ્ય આવી જાય કે ના આવી જાય? હે, જગત અનાદિકાળથી છે અને એ જગતની અંદર 6 દ્રવ્યોનો વિસ્તાર છે. અમારા બહેનો તો છોકરા ભણી ભણીને સમજી જ ગયા છે એ 6 દ્રવ્યો કયા છે અને કઈ કઈ બાબતમાં જીવને એ સહાયક પણ થાય છે. થાય કે ના થાય? તો જગત અનાદિકાળથી છે. હવે કહો કે બીજા નંબરે એમાં રહેલો જીવ અહીં પણ છે. એ જ જીવ અહીંથી સિદ્ધ પણ થાય, પણ જીવનો નાશ ન થાય. થાય? એ ક્યારથી હતો? અનાદિકાળથી. હા, તો 2 વસ્તુ થઈ. એક જગત અનાદિકાળથી છે, જીવ અનાદિકાળથી છે. ત્રીજા નંબરે જીવને લાગેલા કર્મો પણ અનાદિકાળથી છે. નહીં? ક્યારથી લાગ્યા? અનાદિ નિબોધમાં હતો ત્યારથી એ કર્મનો જથ્થો સાથે લઈને જ આવ્યો છે. કોઈ પૂછે કે એમણે એ કર્મો ક્યારે બાંધ્યા? આ તો તર્કનો જમાનો છે. તમે શું જવાબ આપો? અનાદિકાળથી નિગોધમાંથી આવેલો જીવ કર્મ સાથે લઈને આવે છે. હા, નરક નિગોધમાં હોય ત્યાંથી અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે. એમ કરતા કરતા એનો ગ્રોથ થાય, વિકાસ થાય અને પછી આપણા જેવા મનુષ્ય તો બહુ ઝાઝા સમયે થાય. પણ એ નિગોધમાં જીવે કર્મ બાંધ્યા કઈ રીતે? કયા કારણોથી? કહો ને ચંદ્રબેન. હે, અનાદિકાળથી. આ તો ભગવાનનો જ આપેલો જવાબ છે. નિગોધનું થાળું ક્યારેય ખાલી ના હોય. એ બધા કર્મયુક્ત જીવો જ હોય. એટલે તક્કા તથ્થ ન વિજયી. શું કહે છે? આવી કેવલી ગમ્ય વાતો હોય ત્યાં આપણા બુદ્ધિનો તર્ક કામ ન લાગે. તક્કા એટલે તર્કો, તથ્થ એટલે તે બાબતમાં ન વિજયી ન કરવા જોઈએ. શું? અનાદિકાળથી જે વસ્તુઓ ચાલી જ આવે છે એ વસ્તુમાં આપણે શ્રદ્ધાથી જ માન્ય કરવું પડે. તો અનાદિ નિગોધમાંથી આવેલો જીવ
એને પણ કર્મ હોય. ધીમે ધીમે એ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય, સંગની પંચેન્દ્રિય, પછી તિર્યન પંચેન્દ્રિયથી આગળ કોણ આવશે? દેવ, મનુષ્ય અને નારકી. હા, આ બધા જ જીવોને કર્મ હોય યા ના હોય, કર્મ ક્યાં ના હોય? સિદ્ધમાં કર્મ ના હોય. અને એટલા માટે સર્વ સંતો, ભગવંતો બધા જ અકર્મ દશાનું જ વર્ણન કરે છે. એ જ પામવા જેવું છે. શું? કઈ દશા પામવા જેવી છે? અકર્મ દશા. પણ મારો તમારો આત્મા સમજણથી અને અણસમજણથી બંનેથી કર્મ બાંધે. સમજીને કર્મ બાંધો કે ના બાંધો? આપણને સમજાય છે કે આ કામ કરવા જેવું નથી. ન સમજાય? ભાઈઓ, સમજાય કે ના સમજાય? કે આપણે અમુક કાર્ય કરીએ છીએ પણ એ કરવા જેવું નથી, અને છતાં પણ કરીએ છીએ. જોજો, તમારો જવાબ છે કરીએ છીએ. હા, જ્ઞાનીઓ કહે છે કે એક બાજુ ધર્મ છે તો બીજી બાજુ કર્મ છે. ધર્મ અને કર્મની વ્યાખ્યા શું કરશું? ધર્મ કોને કહેવાય અને કર્મ કોને કહેવાય? દુર્ગતિમાં પડતા જીવોને ધારી રાખે તે ધર્મ. સાચી વાત છે. ધર્મ અને કર્મની નાની વ્યાખ્યા બતાવું, ટૂંકી વ્યાખ્યા બતાવું, આપણને સમજાઈ જાય એવી વાત બતાવું તો ચાલશે? કરાય તે કર્મ અને થાય તે ધર્મ. શું? લખી રાખો. કરાય તે કર્મ અને થઈ જાય, કરવો ના પડે. સમજી ગયા? ધર્મ કરવાની ચીજ નથી, ધર્મ તો થઈ જવો જોઈએ. શું? એટલે શું? એમનેમ થઈ જાય? સત્ય બોલવાનું જ હોય, સત્ય જ કરવાનું. ધર્મ એમનેમ થઈ જાય? આ વ્યાખ્યા બહુ મહાન મોટા સંતની બનાવેલી છે. એમણે કહેલી છે, અમે કાનો કાન સાંભળેલી છે. અમારા ગુરુ ભગવાન ધ્યાન સાધક હસમુખ મુનિ મહારાજ સાહેબ વર્ષો સુધી ધ્યાન સાધના કરી છે અને આવા કર્મ ધર્મના ઊંડાણ સુધી એ પહોંચ્યા હતા. એમણે અમને કહ્યું, સમજાવ્યું, અને એ વાત 100% સત્ય હોય એવી જ લાગે. તમને લાગી? આ વાત કેવી લાગી? કરાય તે કર્મ, જે આપણે કરીએ છીએ એટલે ઈરાદાપૂર્વક જે વસ્તુ થાય છે, પછી ભલે ને સારું પણ કરતા હો, ઈરાદાપૂર્વક પુણ્યનું કામ કરતા હો, કદાચ પરોપકારનું કામ કરતા હો, તો પણ વિચારજો શાંત ચિત્તે કે એમાં કાંઈક દોષ પાપ લાગે યા ન લાગે. શુભ અશુભમાં જશે નહીં. કર્મ શુભ પણ હોય, કર્મ અશુભ પણ હોય, પણ જ્ઞાનીઓ તો કહે છે અશુભમાંથી પહેલા શુભમાં આવો, શુભમાંથી શુદ્ધમાં આવો. ક્યાં થવાનું છે? શુદ્ધ.
તો અશુભમાંથી પેલા ક્યાં આવવાનું? અશુભમાંથી શુભમાં તો આવીએ. એટલે પુણ્ય કે પરોપકારના કાર્યો નકારવા જેવા નથી, આદરવા યોગ્ય જ છે. પરંતુ જ્યારે આત્માની વાત આવે, આત્માના શુદ્ધિકરણની વાત આવે, કર્મવાદ કે કર્મ સિદ્ધાંતની વાત આવે, ત્યારે કર્મ અને જીવને અળગા પાડવા પડશે કે નહીં? નહીં પાડવા પડે. ક્યાં સુધી કર્મના સહારે 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 જીવને જીવવાનું છે? આપણે કર્મ ધર્મની વ્યાખ્યા સમજી રહ્યા છીએ. કરાય, બોલો ને, કરાય તે કર્મ અને થઈ જાય તે ધર્મ. સમજી ગયા? તમે સામાયિકના પાઠો બોલીને કરેની ભંતેનું પાઠ બોલી સામાયિક બાંધી તો લીધી, પણ બાંધ્યા પછી તમારો સમત્વ ભાવ ના રહે અને સામાયિકમાં પણ ઉગ્રતા વ્યગ્રતા આવી જાય તો કયો કર્મ થયું ને કયું ધર્મ થયું? બહુ ઊંડાણ સુધી જવાની જરૂર છે. ભગવાન આપણને એમ સહજ સહજમાં કઈ શુદ્ધિકરણની વ્યાખ્યા બતાવી દેતા નથી. આપણે સામાયિક લીધી, પણ સાથોસાથ સમત્વ ભાવ કેટલી વાર રહેવો જોઈએ? 48 મિનિટ. ત્યાં સુધી તો રાખવું પડે, પરંતુ પેલાના વખતમાં હાથમાં જે કાંડા ઘડિયાળ બાંધતા હતા એમાં ચાવી ભરવાની હતી. બધાને ખબર છે, બધાએ પેલા વાપરી હોય. 24 કલાકે એક વાર ચાવી ભરી દે અને એ ઘડી કામ કેટલો ટાઈમ આપે? ટાઈમ કેટલો સમય બતાવે? 24 કલાક સુધી. અને તમારી દિવાલની ઘડિયાળો આવતી ખબર છે? 7 દિવસે નક્કી કરેલું હોય આ વારે એને ચાવી ભરવાની. 8 દિવસ સુધી એ ટાઈમ બતાવ્યા જ કરી. તો અહીં જે સામાયિક થાય, ઘરે જે સામાયિક થાય, પાઠો બોલીને જે સામાયિક કરવામાં આવે, એ તો સમત્વ ભાવની ચાવી ભરવાની છે. શું છે? સમત્વ ભાવ કેળવવા માટે શું કરવાનું? ચાવી ભરવી પડે. તમે કહેશો ઓટોમેટિકનો જમાનો થઈ ગયો. મા સતીજી, તમે બહુ પુરાના જમાનામાં છો. પણ આ વાત પુરાની હોય તો પણ માન્ય કરવી પડે તેવી છે. તમે અહીં બધા 1 કલાક સાંભળો, એ શું છે? ચાવી ભરવાની છે. અને કામ ક્યાં આપે? આ ધર્મ ક્ષેત્રના પગથિયા ઉતરો, તમારું કર્મ ક્ષેત્ર ચાલુ થાય અને ફરી પાછા કાલે 9:30 અહીં ન આવો ત્યાં સુધી તમારું એ ચાવી ભરેલું જીવન કામ આપવું જોઈએ. સમજાય છે? તો કરાય તે કર્મ અને થઈ જાય તે ધર્મ. ઘણા તો બુદ્ધિશાળી કહે કે અમે રોજ ચાવી ભર્યા કરીએ. રોજ ચાવી ભરીએ તો જ અમારી 24 કલાક સારી જાય, ધર્મમય જાય, સમત્વ વાળી જાય. શું કરવાનું? થઈ જાય તે ધર્મ.
ચાવી પણ ભરવી ના પડે અને તમારું જીવન સમત્વપૂર્વક સરસ ચાલે. ન ચાલે? ચલાવવા ધારો તો ચાલે કે ના ચાલે? મારે ક્રોધ નથી જ કરવો, આવું જો કોઈ નક્કી કરે તો થઈ શકે કે ના થઈ શકે? આ તો એક ઉદાહરણ છે ક્રોધની વાત. એવું જ અભિમાન, એવી જ માયા, એવો જ લોભ. હા, આપણે નથી કરવું એવો જો નિર્ણય કરીએ તો થાય કે ન થાય? પરંતુ આપણે એવા નિર્ણય પર હજુ આવ્યા નથી. આપણે કર્મવાદને, કર્મ સિદ્ધાંતને જોઈ રહ્યા છીએ. કર્મ કોને કહેવાય? કરાય તે કર્મ. હા, તો કાંઈ ન કરવું. હે, શું કરીએ તો કર્મ બંધાય, તો કાંઈ ન કરવું. શું કરવાનું? માળા કરવાની, જાપ કરવાના. આ બધું જ્યાં સુધી કરીએ છીએ અંદરની ઈચ્છા ભરે છે, મારે 1 કલાકનો સમય કાઢવો છે, આવી બધી માન્યતાઓ પણ સહજ થઈ જવી જોઈએ. શું? ધર્મ સહજ ભાવે થઈ જવો જોઈએ. એના બદલે આપણે શું કરીએ છીએ? ધર્મ કરીએ છીએ. શું? ધર્મ એ આત્માનો સ્વભાવ છે. કર્મ ક્રિયાઓથી થાય. હમણાં છાયાબેન કહેતા હતા, ક્રિયતે ઇતિ કર્મ. એટલે શું? કરાય તે કર્મ. એનો અર્થ શું? ક્રિયતે એટલે કરાય. જે વસ્તુ આપણે કરીએ છીએ તે કર્મ જ છે. એમ ચાલીને આગળ ચાલો. એમાં શુભ કર્મ કરવાનો પ્રયાસ કરો. એમાંથી જ્યારે જ્યારે અવકાશ મળે શુદ્ધતા તરફ તમારી નિગાહ એટલે દ્રષ્ટિને રાખો. કઈ તરફ? આમાંથી પણ શુદ્ધ બનવું છે. અહીં આપણે નિર્ગ્રંથ પ્રવચનની વાત કરવી છે. આજે જે ગાથા શરૂ કરવી છે એ ગાથા કર્મ સિદ્ધાંતને લગતી છે. કર્મ જે વ્યક્તિ બાંધે ભોગવવા કોને પડે? એ તો બધાને ખબર છે. હે, જે કરે તે જ ભોગવે ને. હે, કરે તે ભોગવે. આ તો એક વ્યવહારની વાત છે. આપણે કર્મ કરીએ, આપણા કર્મનો ભોગવટો કોણ કરી દે? ગાથામાં કહ્યું છે કે ગયા દેવલોએ શું, કે ગયા નર એ સુયા, કે ગયા ખતીઓ હોઈ. બોલો. એ ગયા દેવલોએ શું. આપણને એમ થાય કે અમે ધર્મ કરીએ છીએ ને, ક્યાં જશું? અહીંયાનું આયુષ્ય પૂરું થશે પછી ક્યાં જશું? સૌને એમ હોય કે સાધુ બન્યા, શ્રાવક બન્યા, સાધ્વીજી બન્યા, શ્રાવિકા બન્યા. અમારી ગતિ શ્રાવક ક્યાં સુધી જઈ શકે? હે, હા હા હા, 12 દેવલોક સુધી. કેટલા દેવલોકમાં જવું છે? અહીંયા સારું કે દેવલોકમાં સારું? હે, અહીંયા સારું તો જાતા નહીં દેવલોકમાં? હે, એ ગયા દેવલોએ શું. જીવ એક વાર દેવલોકમાં જાય
એક પ્રકારના જીવો એવા કર્મ કરે, એવા પુણ્ય કર્મો કરે, એવા પરોપકારના કામ કરે અને એના કારણે એને શું મળે? આહા, ત્યાં શું કરવાનું? ત્યાં શું કરવાનું? સુખનો ભોગવટો કરવાનો. હા, આહા, તીર્થંકરના કલ્યાણકોમાં જવું છે. તીર્થંકરોના દર્શન એમની દેશના સાંભળવી છે. હે, પણ એમના માટે આત્માની પૂર્વ તૈયારીઓ કેટલી જોશે. હે, દેવલોકના તો પાછા કેટલા ભેદો છે. કેટલા છે? 198 ભેદ છે. કેટલા? દેવલોકમાં જવું છે એમ કહીને અટકી જઈએ તો કાંઈ મારો તમારો ઉદ્ધાર ન થાય. કદાચ દેવલોકમાં જઈએ પણ ખરા, પણ ત્યાં પણ આપણા જેવી જ કેટેગરીઓ છે. હે, છે કે નથી? ત્યાં પણ કેટેગરીઓ છે દેવલોકની. આહા, અનુત્તર વિમાનવાસી દેવો પણ હોય. હે, 9 ગ્રહના દેવો પણ હોય, 12 દેવલોકના દેવો પણ હોય. એનાથી નીચે ભવનપતિના દેવો પણ હોય, વાણવ્યંતરના દેવો પણ હોય. કયું દેવલોક પસંદ કરશો? કયા દેવ બનવું છે? આહા, બહુ ઊંચી માંગ ન કરવી. હા, જે માંગ કરીએ એ પણ બહુ જ ઊંચી કરીએ તો કદાચ આપણે નિષ્ફળ જઈએ. હા, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ બધું જ જોવું જોઈએ. અત્યારના લોકો કદાચ ગમે તેટલું ધર્મ, પુણ્ય, પરોપકાર ભલું કરે તો પણ ક્યાં સુધી જઈ શકે? કહો ને, ક્યાં સુધી જઈ શકે? હવે વાતો એ ચડી ગયા. હે, બીજા દેવલોક સુધી. આહા, બીજા દેવલોક સુધી જઈ શકે. અને આ છાયાબેન માંગણી કરી, અમારે તો અનુત્તર વિમાનવાસી દેવ. હા, થવાય? થવાય? કાન પકડો. ન થવાય. એટલી ઊંચી માંગ આપણે ના કરાય. આપણી હેસિયત જોવી જોઈએ, શક્તિ, આપણા આત્માની શક્તિ જોવી જોઈએ. આપણે કેટલા તૈયાર થયા, કેટલા સક્ષમ બન્યા કે ત્યાં જઈ શકીએ. હે, એ ગયા દેવલો એ શું કહે છે? કોઈ વાર જીવ દેવલોકમાં જાય છે. આનો અર્થ આટલો જ છે. કોઈ વાર જીવ દેવલોકમાં જાય છે. પેપરમાં લખવામાં આવે છે સ્વર્ગવાસી થયા. દરેક વખતે હા, એ તો વ્યવહાર છે. અને સ્નેહી સંબંધીઓ ઈચ્છતા હોય કે અમારી વ્યક્તિ, અમારું સ્વજન જે અહીંથી ગયું એમને સારું સ્થાન મળે. એવું ઈચ્છો કે ના ઈચ્છો? પેપરમાં લખે, એટલે પેપરમાં પણ લખે અને બોલે પણ ખરા, સ્વર્ગવાસી થયા. પણ જ્ઞાની કહે છે, નિર્ગ્રંથ પ્રવચનકાર કહે છે, એ ગયા દેવલોએ શું? એકદા કોઈ વાર જીવ દેવલોકમાં જાય છે. હા, જુઓ તો કર્મ સિદ્ધાંત કેવો છે. આપણે બધા જ કર્મો તો બાંધીએ છીએ, એમાં સારા નરસા ભાવો કરીએ છીએ. હે, ઘરમાં 2 દીકરા હોય ને અને મા કે બાપને આંખો તો 2 જ મળી છે, બંનેને એ જોઈ શકે છે, પણ બંનેને જોવામાં ફરક હોય યા ના હોય? એટલે કઈ બાબતમાં ફરક હોય? હા, એક દીકરો સક્ષમ છે, બરાબર છે,
તમારો વિનય વિવેક પણ સાચવે છે, ઘર પણ સંભાળે છે, બધી જ રીતે એની ઉન્નતિ થઈ રહી છે. અને એક બિચારો મારા જેવો થોડોક નબળો હોય, હા, હોઈ શકે, અને એનું ઘર પણ બરાબર જ ચાલતું હોય, પણ પેલાની અપેક્ષા એ તરતમતા હોય, તો જોવામાં ફરક પડે છે કે નથી પડતો? પડે. મહત્વ કોને મળે? મહત્વ કોને મળે? સુખી હોય, સંપન્ન હોય, તમારું બરાબર સાર સંભાળ કરતા હોય, એને જ મહત્વ મળે ને. હે, હા, અમારા એક કાદંબરી બેન છે, બધા જ ઓળખે છે, આ સંઘની સેવાભાવી વ્યક્તિ છે. એમણે એમના દિયરની ભરપેટ સેવા કરી છે. એ કહે છે નબળાનું જ ધ્યાન રાખવું જોઈએ. અત્યારે જવાબ આવ્યો, હે, વાત સાચી છે, પણ બધા આવું કરી શકતા નથી. કરી શકે? મહત્વ આપો યા ન આપો તો પણ, મનમાં ભાવ હોય યા ન હોય તો પણ અમુકને મહત્વ આપવું પડે. ના આપવું પડે તો આ તો કર્મ સિદ્ધાંત છે, અને કર્મના સિદ્ધાંતથી બાકાત કોઈ ના રહી શકે. જીવનભર આપણી સાથે કર્મ જડાયેલા છે. ડગલે ને પગલે આપણે ધર્મ કરીએ કે કર્મ કરીએ? તમે તો કહેશો અમારા મોઢામાં નવકાર જ હોય. બેનું ઘણા કહેતા હોય. શું કહે? પોતાનો પોરસ કોણ કરે? હે, કોણ કરે? અરે મારી તો ઊંઘ ઉડે ને તરત જ મારે નૌકાર ચાલુ થઈ જાય. વાહ, ઘણી સારી વાત છે. હે, તો આપણે ધર્મ કરીએ છીએ એની તો વાતો કરીએ છીએ, લોકોને કહીએ છીએ કે હું નૌકાર બોલ્યા જ કરું. કર્મ કરીએ છીએ એની વાતો કેટલી કરીએ? હે, કરો. આપણે કર્મ કરતા હોઈએ, રાગદ્વેષ અંદર ચાલતા જ હોય. અરે કોઈક વ્યક્તિને જોઈએ ને એમના પ્રત્યે દ્વેષ જાગે. કાંઈ ન હોય, આવ્યા નથી હજી તો નજીક, કાંઈ બોલ્યા પણ નથી. આવા અનુભવ થાય ખરા? હજી તો તમારા દરવાજાની બેલ વાગી અને તમે ખોલવા ગયા, સામેથી એક વ્યક્તિ તમને દેખાણી દરવાજો ખોલ્યો. તમારા ભાવોમાં શું આવે? મોઢામાં શું આવે અને ભાવમાં શું આવે? હે, આ તો વ્યવહાર છે, એટલે તમારે બોલવું તો પડે. આવો આવો ન બોલવું પડે? હે, ઘણા દિવસે આવ્યા, આવું કહો કે ના કહો? એ પણ સારી વાત છે. એ પણ આતિથ્ય છે, એ પણ સત્કારની ભાવના છે, પણ અંદરમાં ભાવો જુદા રમતા હોય. અમુક વ્યક્તિ આવે તો હે ગમી જાય, સારું થયું આવ્યા, અત્યારે મને પણ ટાઈમ છે. શું કહે? હા હા, તમે આપણને ટાઈમ હોવો જોઈએ ને. ગમતી વ્યક્તિ આવે પણ આપણે રોકાયેલા હોઈએ તો ના ગમે. હે, આવા ટાઈમે શું આવ્યા? આપણે નિરાતે બેસત ને, તમે કહીને આવ્યા હોત તો. હે, તો આ તો માણસે માણસે ફેર છે બધા. હે, કેવા ફેર હોય? એક એક વ્યક્તિના અલગ અલગ ભાવો હોય. એમના ભાવો આપણને સ્પર્શતા હોય, આપણા ભાવો એને સ્પર્શતા હોય. જો સમજદાર વ્યક્તિ હોય તો તમારા હાવભાવ પરથી, તમારા ચહેરા પરથી એને સમજ તો પડી જાય કે આમને ગમ્યું કે ના ગમ્યું. ના પડે?
જો એ સમજદાર હોય તો, અને નહીતર એ તો બેસે નિરાતે. તમે મનમાં વિચારતા હો કે આ ક્યારે જશે, હે? તો આવા જે ભાવો હોય, આવી જે ક્રિયાઓ હોય, આવું જે કાર્ય હોય, એનાથી કર્મ બંધાય કે ના? અને એનાથી વિપરીત અંદરમાં ભાવ સારા હોય, ભલે ને ગરીબ કોઈ ભિખારી આવ્યો, તમારા ઘરમાં ઠંડો રોટલો હોય એ પણ એને આપો, પ્રેમથી એમને આપ્યું હોય, તો તમારો ધર્મ થાય કે કર્મ થાય? એ શું લેવા આવે? ભિખારી આવે એની કોઈ ચોઈસ હોય? તમે હોટેલમાં જાઓ તો તમે મેનુ બતાવો, આ ખાવું છે, આ ખાવું છે. હા, તમારા ઘરે ભિખારી આવે, કોઈ ગરીબ માણસ આવે, એને તમે જે આપો તે લઈ લે કે ના લઈ લે? અને તે છતાં એ અંદરમાં દેવાના પણ ભાવ જાગવા જોઈએ. આપણે કર્મની વાતો કરીએ છીએ, આપણા કર્મ કેવી કેવી ક્રિયાઓમાં બંધાય છે. હા, અને આખો દિવસ સવારે જેવી આંખ ખુલી ત્યારથી લઈને રાત્રે ઊંઘમાં ઘસઘસાટ સૂઈ ગયા ત્યાં સુધી તો જાણતા કર્મ કરીએ છીએ. કેવા? જાણી જોઈને કરીએ. અને ઊંઘમાં થાય કે એ તો એક્સ્ટ્રા, હે? ઊંઘમાં કર્મ બંધાય? રાત્રિ પ્રતિક્રમણ જ એના માટે છે કે રાત્રિમાં કોઈ દોષો લાગ્યા હોય તો જ્ઞાનીઓએ આપણને શુદ્ધ થવા માટે આવી સામાયિક પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ બતાવી છે કે તમારા અશુભ કર્મોને દૂર કરવા સામાયિક પ્રતિક્રમણ કરો, ધર્મ ક્રિયા કરો, કોઈ શ્રવણ કરો અને જ્ઞાન પ્રાપ્તિ માટે પ્રયાસ કરો. આ બધાથી તમારા અશુભ કર્મો શુભમાં પલટાશે. શું થશે? અને શુભ કર્મો એટલે જ પુણ્ય, અને પુણ્ય ભોગવવા માટે જીવને દેવલોકમાં જવું પડે. ક્યાં જવું પડે? દેવલોકમાં જવું એ સારી વાત કે નહીં? પુણ્ય પણ ભોગવવા તો પડે, ક્યાંક જઈને તો ભોગવવા પડે. કાં તો કોઈ ગતિમાં, સારી યોનિમાં, સારા સ્થાને સારું શરીર મળે, વૈભવ કે સંપત્તિ મળે, આરામથી જીવી શકો એવું મનુષ્યનું જીવન પણ મળી જાય. અને ક્યારેક નરકની ગોદમાં પણ જીવને જવું પડે. નિર્ગ્રંથ પ્રવચનકાર કહે છે, એ ગયા દેવલોએ શું? ક્યારેક ક્યારેક જીવને દેવલોકમાં જવાનો અવસર મળે છે. અને એથી આગળ ક્યારેક ક્યારેક ક્યાં ક્યાં જવું પડે? આગળની ગાથાઓમાં, આગળના ચરણોમાં આપણને એ જ વાત સમજાવવાના છે કે જીવ જો સારા કર્મો કરે, પુણ્યનો બંધ કરે તો અવશ્યમેવ એને દેવલોક મળે, સદગતિ મળે, મનુષ્યનો ભવ મળે. આપણને પણ આ ભવ મળ્યો છે. કંઈક સારા કામો કર્યા હશે તો મળ્યો છે ને. શ્રીમદજી કહે છે, બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો. આ માનવની આકૃતિ, માનવનો દેહ એમને મળી જતો નથી. બહુ પુણ્ય કેરા પુંજથી, પુણ્ય કરો તમે પ્રાણિયા. શું કહે છે? પુણ્યનું કામ જ્યાં હોય ત્યાં કરો,
એમ કરતા કરતા મનુષ્ય જન્મ હાથમાં આવે અને મનુષ્ય જન્મ મળ્યા પછી તો ચારે ચાર ગતિ ખુલ્લી કે પાંચમી ગતિ પણ હે જુઓ મનુષ્યને શું મળે છે હે માત્ર ચાર ગતિના જ રસ્તાઓ ખુલ્લા નથી, પંચમ ગતિમાં પણ એ જઈ શકે છે. એટલે દેવલોકથી અટકી જવું નથી. હજુ પણ આગળ આપણે આ ગાથામાં અવગાહન જેટલું કરશું એટલું કંઈક તથ્ય મળશે અને એ તથ્ય મારા અને તમારા જીવનમાં બહુ જ ઉપયોગી થશે.